નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંઠી આપની સાથે. તો હવે આવતા સપ્તાહ માટે આપણે કેવી તૈયારી કરવાની છે, આ સપ્તાહના માર્કેટ કેવા રહ્યા, એ તમામ અંગેની આપણે ચર્ચા કરીશું. અને આપણે સૌથી પહેલાં જો શરૂઆત કરીએ આ સપ્તાહના માર્કેટની વાત કરી લઈએ કે આ સપ્તાહમાં માર્કેટ આપણને કેવું રહેતું જોવા મળ્યું. ઉતાર ચઢાવનું સપ્તાહ રહ્યું, જે આપણે જોયું કે આઈટી સેક્ટર દ્વારા વધારે પડતું દબાણ અહીંયા આગળથી આપણને બનતો દેખાયો, એઆઈનો ડર અહીંયા આગળથી હાવી થતો દેખાયો અને અસર માર્કેટ ઉપર જે છે એ આપણને દબાણ સ્વરૂપે આવતી જોવા મળી છે. તો શુક્રવારના દિવસે તો આપણે ભારે દબાણ જોયું, પણ વીકલી પણ જો આપણે વાત કરીએ માર્કેટની તો એ આપણને દબાણ સાથે જ બંધ થતા જોવા મળ્યા છે. તો સેન્સેક્સની અહીંયા આગળથી વાત કરી લઈએ તો 1.84% દબાણ સેન્સેક્સની અંદર બનતું દેખાયું છે. નિફ્ટીની વાત કરીએ એટલે આ સાપ્તાહિક દબાણની આપણે વાત કરી રહ્યા છીએ, તો 1.84% દબાણ આ સપ્તાહમાં સેન્સેક્સ પર બન્યું. નિફ્ટીમાં 1.56% દબાણ બન્યું છે અને નિફ્ટી જે છે 25,178 પર બંધ થયો છે. એટલે 25,200ની નીચેનું ક્લોઝિંગ, વીકલી ક્લોઝિંગ જે છે આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. નિફ્ટી બેંકની વાત કરીએ તો 1% દબાણ અહીંયા પણ બન્યું અને 60,529ના સ્તર પર નિફ્ટી બેંક બંધ થતો આપણને જોવા મળ્યો છે. હવે જો આપણે વાત કરીએ કે કયા મિડ કેપ અને સ્મોલ કેપમાં કઈ રીતની સ્થિતિ થઈ, અહીંયા પણ દબાણ તરફનું જ કામકાજ આપણને રહેતું જોવા મળ્યું છે. મિડ કેપમાં આ સપ્તાહમાં આપણને 0.67%નું દબાણ બનતું જોવા મળ્યું, 59,115 પર ક્લોઝ થયું છે મિડ કેપ. અને સ્મોલ કેપની વાત કરીએ તો સપ્તાહમાં 0.43%નું દબાણ 16,928 પર આ સ્મોલ કેપનું ઇન્ડાઇસીસનું આપણે ક્લોઝિંગ જોઈ રહ્યા છે. સેક્ટર્સ પર આવી જઈએ કે કયા સેક્ટર્સમાં કઈ રીતનું કામકાજ થતું દેખાયું, તો દિગ્ગજ સેક્ટરો જે છે, મોટાભાગના સેક્ટરો છે એ દબાણ તરફ જ આ સપ્તાહમાં બંધ થયા છે. સૌથી વધારે દબાણ નિફ્ટી રિયલ્ટીમાં આવ્યું, 4.89%નું દબાણ રિયલ્ટીમાં આવ્યું છે. આઈટી સ્ટોક 4.37%નું દબાણ અને કેમિકલ્સને લગતા સ્ટોકમાં 2.41%નું દબાણ આવ્યું છે. અને નિફ્ટી કેપિટલ માર્કેટ સ્ટોકની વાત કરી લઈએ તો 1.46%નું દબાણ અહીંયા આગળ આવતું આપણે જોયું છે. તો આ તમામ એ સેક્ટર્સ રહ્યા કે જ્યાં દબાણ રહ્યું. અમુક સેક્ટર એવા રહ્યા, જૂથ સેક્ટર, કે જ્યાં થોડી આપણને મજબૂતી પણ આવતી દેખાય, જેમાં એક ફાર્મા રહ્યું છે. 2.23%ની મજબૂતી એ ફાર્મા સેક્ટરમાં બની. હેલ્થકેર સેક્ટરમાં પણ આપણને મજબૂતી જોવા મળી 2.13%ની. મેટલ 2% જેવું સાપ્તાહિક ધોરણે ફોકસમાં રહ્યું મજબૂતી તરફ. અને પીએસયુ બેંકે 1.60%ની મજબૂતી બતાવી છે. તો આ સેક્ટર્સની વાત થઈ અને હવે આપણે આવી જઈએ સ્ટોક્સ ઉપર કે આ સપ્તાહમાં કયા સ્ટોકનું પરફોર્મન્સ કઈ રીતનું રહેતું જોવા મળ્યું છે. ટોપ લૂઝરથી શરૂઆત કરીએ આ સપ્તાહના. ઇટરનલ આ સપ્તાહનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે. 8.59%નું દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. ટેક મહિન્દ્રાની વાત કરીએ તો 6.80%નું દબાણ અહીંયા આગળ બનતું આપણને જોવા મળ્યું છે. અને ભારતી એરટેલના સ્ટોકમાં લગભગ 5%નું દબાણ સાપ્તાહિક ધોરણે અને ટ્રેન્ટ પણ 4.68% નરમાશ સાથે આ સપ્તાહમાં બંધ થતો આપણને દેખાયો છે. આ સપ્તાહના ટોપ ગેનર્સ કાઉન્ટર કયા રહ્યા? અપોલો હોસ્પિટલ 2.71%ની મજબૂતી, એનટીપીસીમાં 2.40%ની મજબૂતી અને જેએસડબલ્યુ સ્ટીલમાં 2.34%ની મજબૂતી આવતા આપણે જોઈ શકીએ છીએ. અને ટાઇટનનો સ્ટોક 2.15% જેટલો આ સપ્તાહમાં મજબૂત થયો છે. તો આ સપ્તાહના મજબૂતી તરફના કાઉન્ટર રહ્યા છે. હવે આવતા સપ્તાહ માટે આપણે કઈ રીતની તૈયારી કરવાની છે, કેવી ચાલ રહેશે એની વાત કરીશું. અને આપણી સાથે ચર્ચામાં જોડાયા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને પ્રેશરમાં દેખાઈ રહ્યું છે માર્કેટ. હવે આપણે જે નિફ્ટીના ક્લોઝિંગને જોઈ રહ્યા છે એ હવે આવી ગયા છે 25,200ની નીચે. જે શુક્રવારનું ક્લોઝિંગ 25,178 પર થયું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો માર્કેટને? આવતા સપ્તાહમાં આ દબાણ હજી આગળ વધશે કે કોઈ રિવાઇવલની ચાન્સ આપણે જોઈ રહ્યા છો? કઈ રીતની આપ નિફ્ટી માટે આવતા સપ્તાહ માટે સ્ટ્રેટેજી આપશો? નિફ્ટીની અંદર જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, છેલ્લા ખાલી આપણે જોઈએ તો ઓલમોસ્ટ મંડે કે ટ્યુઝડે બે સેશન એવા હતા જ્યાં આગળ આપણે થોડી મજબૂતી જોઈ, બટ ઓવરઓલ ડ્યુરિંગ ધ વીક એક લોઅર લો સ્ટ્રક્ચર હતું. બટ જે રીતે સ્ટ્રક્ચર હમણાં બન્યું છે, 200 દિવસના એક્સપોનેન્શિયલના સ્લાઇટલી નીચે આજે ક્લોઝિંગ આવી છે, બટ 200 દિવસની જે એક્સપોનેન્શિયલ છે એનું એંગલ ઓલમોસ્ટ ફ્લેટ ટુ થોડું અપવર્ડ દેખાય છે. એટલે હજી પણ એવું પેનિક જેવું સિચ્યુએશન નથી આવ્યું. એઝ લોંગ એઝ આ જે પર્ટિક્યુલર લેવલ જે છે 25,100નું એ મેન્ટેન રહે છે. બીકોઝ આના બે રીઝન છે. સૌથી પહેલા તો આપણે 200 દિવસના એક્સપોનેન્શિયલની વાત કરી. બીજી વસ્તુ એ છે કે જે
બજેટના દિવસનો જે લો હતો અને જે યુએસ ટ્રેડ ડીલની જે અનાઉન્સમેન્ટ થઈ હતી એના પછી જે ગેપ અપ થયું એનો જે હાઈ હતો અરાઉન્ડ 26,340 નો. સો અત્યારના આપણે સમવેર નિયર 61.8% અને 78.6%ના રિટ્રેસમેન્ટના નજીક જ છીએ. અને આ જે પર્ટિક્યુલર બંને રિટ્રેસમેન્ટ છે એક્ઝેક્ટલી એ જે ગેપ અપ ઓપનિંગ હતી સમવેર નિયર 25,100-130 ના અપ્રોક્સિમેટ ઝોન છે ત્યાં આગળ જ આજે આપણે ઓલમોસ્ટ ક્લોઝ થતા રહી ગયા છે. બટ ઓવરઓલ એક્સપેક્ટેડ એ છે નેક્સ્ટ વીક કે 25,100 નો જે ગેપ જે છે અગર ક્લોઝ થાય છે તો આપણાને એક અહીંયાથી એક રિવર્સલ કે બાઉન્સ બેક જોવા મળી શકે છે માર્કેટની અંદર. અને સાથે સાથે ઇન્ડિકેટર્સની વાત કરીએ છીએ, ઇન્ડિકેટર્સમાં મેકડી જે છે ઓલમોસ્ટ 3 થી 4 દિવસ જે ફૂલ ફ્લેજ સેલિંગ જે હતું એ આપણને જોવા મળ્યું છે. એટલે ડાઉનસાઇડમાં થોડું મને ઓવર એક્સટેન્ડેડ કે ઓવરસોલ્ડ લાગે છે. સાથે સાથે પીસીઆર પણ આજે આપણે જોઈએ ઓલમોસ્ટ 0.48 જે લોએસ્ટ નંબર છે તો ત્યાં આગળથી પણ એક બાઉન્સ બેક હેવીલી જોવા મળી શકે છે નેક્સ્ટ વીક. એટલે જે કરંટ રેટ છે 25,200 થી 260 નો તો એ રેન્જમાં કે 25,200 સુધી પણ મળે તો એક વખત બાય કરવાની સલાહ રહેશે નિફ્ટીમાં. અને જે સ્ટોપ લોસ રહેશે 24,900 ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર. અને ફરીથી આપણે એક વખત બાઉન્સ બેક 25,600-700 સુધી જોઈ શકીએ છીએ નેક્સ્ટ વીક નિફ્ટીની અંદર. વેરેઝ બેંક નિફ્ટીમાં બેંક નિફ્ટી કમ્પેરેટિવલી અગર આપણે ગેપની વાત કરીએ તો બેંક નિફ્ટીનો તો ગેપ ઘણો લાંબો છે કમ્પેર ટુ ધ નિફ્ટી. નિફ્ટી ઓલમોસ્ટ ગેપ ક્લોઝિંગ સુધી આવી ગઈ છે. બટ ઓવરઓલ એવરેજીસમાં બેંક નિફ્ટી હજી પણ 50 દિવસની ઉપર છે અને સમવેર એક્ઝેક્ટલી ઓન 20 ડેઝ છે. તો આની અંદર અવરલી ચાર્ટ ઉપર નો ડાઉટ આપણાને એક ઓવરઓલ સ્ટ્રક્ચર લોવર લોનું છે બટ હેવીલી ઓવરસોલ્ડ છે બેઝડ ઓન મોમેન્ટમ ઇન્ડિકેટર્સ. સો આની અંદર વીકલી સપોર્ટ પણ નીકળીને આવે છે 60,000 થી લઈને 60,200 નો ઝોન. તો આ જે લેવલ છે 60,200 નું તો એક વખત ત્યાં મળે છે નેક્સ્ટ વીક તો ડેફિનેટલી આપણને એક બાઉન્સ કે રિવર્સલ અહીંયાથી જોવા મળશે. અને એ ટાઈમે આપણે ટાર્ગેટ લઈને ચાલશું 61,200 નો અને સ્ટોપ લોસ લગાડશું અરાઉન્ડ 60,000 ના નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી બેંક નિફ્ટી. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એક રિવર્સલની આશા આપણે રાખી રહ્યા છે. ખરીદારી કરવાની સલાહ જીગરજી આપી રહ્યા છે. નિફ્ટી માટે 25,200ના સ્તરથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ જે બની શકે છે 25,600 થી 25,700ના અને સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 24,900નો. તો આ નિફ્ટી માટે ખાસ સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટીની પણ જો આપણે વાત કરી લઈએ, બેંક નિફ્ટી ઉપર પણ એક ખરીદારીનો વ્યૂ અહીં આગળથી મળી રહ્યો છે. બેંક નિફ્ટીમાં 60,200ની આસપાસથી બાય કરવાની સલાહ છે. 61,200ના ટાર્ગેટ બની શકે છે અને 60,000ના સ્ટોપ લોસને તમે ધ્યાને રાખીને ચાલો. તો નિફ્ટી બેંક નિફ્ટી પર ખરીદારી કરવાની સલાહ જીગરજી તરફથી. ત્યારે અન્ય નિષ્ણાતો આવતા સપ્તાહ માટે સોમવાર માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની સલાહથી. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,178ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,300નો અને સ્ટોપ લોસ 25,100નો રાખવાની સલાહ વિનય રાજાણી તરફથી. હવે આપણે નજર કરીશું બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ પર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 25,000નો અને સ્ટોપ લોસ જે છે 25,400નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી બનતી જોવા મળી રહી છે. તો આવતા સપ્તાહ માટે નિફ્ટીની સ્ટ્રેટેજી પર આપણે અલગ અલગ નિષ્ણાતોના વ્યૂ અહીંયા આગળથી લીધા છે. અને હવે આપણી સાથે જીગરજી જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચામાં આગળ વધીએ. જીગરજી, આપણે આઈટીથી શરૂઆત કરીએ. સૌથી વધારે આઈટી અત્યારે આપણે ચર્ચામાં રહેલું જોઈ રહ્યા છે કે પેન જે છે આઈટીમાં ખાસું દેખાઈ રહ્યું છે. ટેક મહિન્દ્રાના કાઉન્ટરમાં સાપ્તાહિક ધોરણે 6.80%નું દબાણ બન્યું. વિપ્રો 4.24%, ઇન્ફોસિસમાં પણ લગભગ 4%ની આસપાસના દબાણ. મોટાભાગના આઈટી સ્ટોક મોટા દબાણ દર્શાવી રહ્યા છે. તો આઈટી સ્ટોક્સમાંથી કયા સ્ટોક પર આપ કઈ રીતે સલાહ આપશો, શું કરવું જોઈએ? સૌથી પહેલા આઈટી સ્ટોક્સના વાત કરીએ, પહેલા આઈટી ઇન્ડેક્સની આપણે એક વખત 1 મિનિટ વાત કરી લઈએ. બીકોઝ આઈટી ઇન્ડેક્સ કરન્ટલી એકદમ ક્રિટિકલ ઝોન ઉપર છે. જે યરલી કે આપણે ક્વાર્ટરલીનો જે સપોર્ટ જે છે એ સમવેર નિયર 30,800-880 કે એવા અપ્રોક્સિમેટ લેવલ છે. બટ કરન્ટલી આપણે એ લેવલથી નીચે છે ઇન્ડેક્સ અરાઉન્ડ 30,600 ના છે. તો એકદમ ક્રિટિકલ સપોર્ટ છે બેઝડ ઓન પીવટ્સ.
તો નિફ્ટી આઈટી ની અંદર એ જોવાનું છે. અત્યારના તો 27 ફેબ છે, એટલે 3-4 દિવસ માટે વેઇટ કરવું પડશે નિફ્ટી અને આઈટી ની અંદર. બીકોઝ અગર આપણને ક્લોઝિંગ મંથ ઓન મંથ બેસિસ આ લેવલથી ઉપર મળે છે, એટલે લેવલ છે અપ્રોક્સિમેટલી 30,800-880 નું, એટલે રાઉન્ડ ફિગર આપણે 31,000 સમજી શકીએ છીએ. તો ક્લોઝિંગ 31,000 આગળ આવે છે નિફ્ટી આઈટી ની અંદર, તો આપણને એક શોર્ટ ટર્મમાં ડેફિનેટલી બાઉન્સ બેક જોવા મળશે નિફ્ટી આઈટીના એઝ અ સેક્ટરની વાત કરું છું. અને ઇન ટર્મ્સ ઓફ અગર સ્ટોક્સની વાત કરીએ તો HCL ટેક જે છે એ કરન્ટલી એઝ ઓફ નાઉ ઓવર એક્સટેન્ડેડ છે. નીચેના સાઈડ અગર આપણે સેલિંગ જોઈએ, એક્સટેન્ડેડ બોટમ પણ બની છે અને ઇમિડિયેટ બાઉન્સ નથી દેખાતો આની અંદર, એટલે ટ્રેડિંગ કરવાની તો સલાહ નથી. બટ યસ, જે બુલિશ પેટર્ન 23 ફેબના બની છે એ હિસાબે એવું લાગે છે કે એક વખત કન્સોલિડેશન આપણને જોવા મળશે 1420 થી લઈને ડાઉનસાઇડમાં 1360 સુધી. તો આ આખા ઝોનમાં એક વખત એક અક્યુમ્યુલેશન કરવાની સલાહ રહેશે 1 થી 1.5 મહિનાનો વ્યૂ લઈને. સ્ટોપ લોસ જે રહેશે એ 1310 ના નીચે આપણે રાખી શકીએ છીએ અને ફરીથી એક બાઉન્સ આપણને અરાઉન્ડ 1480 સુધી HCL ટેકમાં જોવા મળશે. વેરેઝ ઇન્ફોસિસની અગર વાત કરીએ તો ઇન્ફોસિસમાં પણ સિમિલર લાઇન ઉપર સ્ટ્રક્ચર બન્યું છે ચાર્ટનું, અને જે રીતે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ દેખાય છે એ રીતે ડેફિનેટલી આમાં પણ એક બાઉન્સ બનશે. એટલે ઇન્ફોસિસમાં પણ એક વખત આપણે લોઅર લેવલ છે 2 થી 3 મહિનાનું વ્યૂ રાખીને 1320 અને 1280 ના જે 40 પોઈન્ટના ઝોનમાં અક્યુમ્યુલેશન કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 1250 ની નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે અને એક વખત બાઉન્સ આપણને 1450 1460 સુધી જોવા મળી શકે છે ઇન્ફોસિસમાં. ઓકે, તો બે સ્ટોકની આપણે અહીંયા કરતી ખાસ વાત કરીએ, HCL ટેક અને ઇન્ફોસિસ. ઘટાડે થોડો તમે એક્યુમ્યુલેટ કરી શકો છો અને 2 થી 3 મહિનાનો ટાઈમ આપવાનો રહેશે આ સ્ટોકને, તો તમારે માટે બાઇંગની સલાહ છે. તો HCL ટેક માટે 1300નો સ્ટોપ લોસ અને 1480ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને જે રીતે આપણે અહીંયા આગળથી ઇન્ફોસિસની વાત કરી તેના માટે જે સલાહ બની રહી છે 1250નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 1450 સુધીના ટાર્ગેટ 1450-1460ના ટાર્ગેટ તમને અહીંયા આગળથી આવતા જોવા મળી શકે છે. તો આ આપણે આઈટીના સ્ટોકની ચર્ચા કરી છે. જીગરજી, રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાં પણ આ સપ્તાહમાં મોટા ઘટાડા આવતા દેખાયા. અહીંયા આગળ જો આપણે જોઈએ ગોદરેજ પ્રોપર્ટી જેવા જે કાઉન્ટર્સ છે એની અંદરનો આપણે જો અઠવાડિયાનો ઘટાડો જોઈએ તો 6.48%, લગભગ 6.5% જેટલો. DLFના સ્ટોકને જોઈએ 4.5% જેટલો ઘટતો દેખાયો છે. કઈ રીતે આપ અહીંયા આગળ આપની સલાહ આપશો રિયલ એસ્ટેટ કાઉન્ટર્સમાંથી? રિયલ એસ્ટેટમાં અગર આપણે સ્પેસિફિકલી ગોદરેજ પ્રોપર્ટીઝની અગર વાત કરીએ તો જે રીતે ફોલ આવ્યો છે, ફોલ તો અત્યારના અગર આપણે જો એક પુલબેક છે, બટ એના પહેલા પણ જે ફોલ આવેલો જેન મહિનાથી લઈને ઓલમોસ્ટ જેનના એન્ડ સુધી, તો આની અંદર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હતી કે જે મેકડીનું ઇન્ડિકેટર છે, મૂવિંગ એવરેજ કન્વર્જન ડાયવર્જન્સ, એની અંદર જે પોઝિટિવ ક્રોસ ઓવર બનેલું એકદમ એક્સ્ટ્રીમ લેવલ ઉપર બનેલું, એટલે એ લેવલ જે હતું અગર આપણે હિસ્ટોરિકલી પાછળ જઈને જોઈએ તો ઓલમોસ્ટ એ બધા લેવલ્સ આપણને 2022-2023ના ટાઈમે ક્રોસ ઓવર થયેલા દેખાતા હતા. એટલે આની અંદર એક વસ્તુ જે રીતે દેખાય છે સ્ટ્રક્ચર એક કન્ફર્મ છે કે ગોદરેજ પ્રોપર્ટીઝ ફરીથી એક વખત નીચે રીટેસ્ટ કરવા જઈ શકે છે 1650 કે 1700ના નીચેના જે લેવલ્સ જે છે, કેમ કે જે બાઉન્સ આવેલો એના પછી એક પુલબેક અહીંયા ડેફિનેટલી બનશે. તો અત્યારના આની અંદર અક્યુમ્યુલેશન જે છે એ 1700 થી લઈને 1680ના ઝોનમાં આપણે એક વખત બાઇંગ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રહેશે એ અપ્રોક્સિમેટલી આપણે 1500ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રાખશું અને ફરીથી ઉપર રિવર્સલમાં એટલીસ્ટ 1800-1850ના લેવલ્સ ગોદરેજ પ્રોપર્ટીઝમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો ગોદરેજ પ્રોપર્ટીમાં કયા લેવલ ધ્યાને રાખવાના છે અને કઈ રીતે તમારે અહીંયા આગળથી ટ્રેડ લેવાનું છે એની અહીંયા આગળથી આપણે ખાસ વાત કરી. તો ગોદરેજ પ્રોપર્ટી રિયલ એસ્ટેટના સ્ટોકમાંથી આપણને એક સલાહ મળતી જોવા મળી છે. અને ત્યારે જ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ જીગર પટેલ સાથે વધુ સ્ટોકની ચર્ચામાં આગળ વધીએ. બ્રેક બાદ સ્ટોક ધીસ વીકમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. જીગર પટેલ આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, આપનું પણ ફરી એક વખત બ્રેક બાદ સ્વાગત. અને હવે આવતા સપ્તાહ માટે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો કયા સ્ટોક પર આપની બની રહી છે પસંદગી? નેક્સ્ટ વીક માટે ટોટલ 2 સ્ટોક ગમી રહ્યા છે અને બંને ઓઇલ કાઉન્ટર્સ છે. સૌથી પહેલા તો ચેન્નઈ પેટ્રોલની વાત કરીએ
ચેન્નઈ પેટ્રોમાં છેલ્લા ઘણા ટાઈમથી કન્સોલિડેશન ચાલુ હતું અરાઉન્ડ 930 થી લઈને 900ના ઝોનમાં, અને આજના પર્ટિક્યુલર સેશનમાં એક બ્રેકઆઉટ આવતો દેખાય છે. અરાઉન્ડ 4 to 5% ગેઇન્સ છે. અને આ જેટલું પણ કન્સોલિડેશનની વાત કરીએ 20 અને 50 દિવસના ઉપર જ થયું, અને અલોંગ વિથ જે પીવટ્સના રેઝિસ્ટન્સ છે એ પણ બ્રેક થયા છે, અને સ્ટ્રેટ અવે ક્લોઝિંગ આપણને સમવેર નિયર 962 સુધી જોવા મળી છે. એટલે નેક્સ્ટ વીક આની અંદર આ કન્ટિન્યુ રહેશે. એટલે સ્ટેગર્ડ મેનરમાં કરંટ ભાવેથી 945 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે ચેન્નઈ પેટ્રોને. જે ટાર્ગેટ રહેશે 1010નો રહેશે. સ્ટોપ લોસ આપણે લગાડશું 915ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર. સેકન્ડ કાઉન્ટર છે ઓઇલ ઇન્ડિયા છે. ઓઇલ ઇન્ડિયામાં પણ સિમિલર લાઇન ઓફ સ્ટ્રક્ચર છે. જે કન્સોલિડેશન આપણે 20 દિવસના ઉપર જોયું હતું, એના પછી છેલ્લા 3 દિવસના હાઈ બ્રેક થયા છે, અને ક્લોઝિંગ પણ 480ના ઉપર જ દેખાડી રહી છે. એટલે આની અંદર પણ બાય કરવાની સલાહ છે ઓઇલ ઇન્ડિયામાં. 484નું અપ્રોક્સિમેટ ક્લોઝિંગ છે, એટલે 484 થી 478 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે સમવેર નિયર આપણે 465ના નીચે લગાડશું, અને ઉપરમાં 515 520ના ટાર્ગેટ લઈને ચાલશું ઓઇલ ઇન્ડિયા. ઓકે, તો જીગરજીની પસંદગીના બે સ્ટોક ઉપર નજર કરી લઈએ. એક તો ચેન્નઈ પેટ્રો પર સ્ટ્રેગર્ડ મેનરમાં ખરીદી કરવાની સલાહ છે 945ની આસપાસથી. 1010ના ટાર્ગેટ માટે આ ખરીદી તમે કરીને ચાલી શકો છો. 915નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. અને ત્યારબાદ ઓઇલ ઇન્ડિયામાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી બની રહી છે. 484થી 478ની વચ્ચે જો તમને આ કાઉન્ટર મળે છે, બાય કરીને ચાલી શકો છો. 465નો સ્ટોપ લોસ, અને ટાર્ગેટ જે છે એ 515થી 520ના તમને બનતા જોવા મળી શકે છે. તો આ જીગરજીની પસંદગીના સ્ટોક્સની આપણે વાત કરી છે. જીગરજી, બેંક્સની વાત કરી લઈએ હવે આપણે, કારણ કે બેંકમાં આપણે જોયું એચડીએફસી બેંક આ સપ્તાહ દરમિયાન દબાણ સાથે બંધ થઈ. લગભગ 3.25% આસપાસનું દબાણ રહ્યું. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ દબાણ રહ્યું. પીએસયુ બેંકમાંથી જોઈએ તો એસબીઆઈમાં પણ 1.25%નું દબાણ હતું. પણ અન્ય જે પીએસયુ બેંક છે, J&K બેંક 17% જેવી મજબૂતી સાથે આપણને બંધ થતી જોવા મળી. અને બેંક ઓફ ઇન્ડિયા જેવી બેંક પણ આ સપ્તાહમાં આપણને એક સારી મજબૂતી બતાવી રહી હતી. તો કઈ રીતે બેંક્સને આપ જોઈ રહ્યા છો, પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાંથી? ટોટલ બે બેંક ગમી રહી છે અત્યારના. સૌથી પહેલા તો J&Kની વાત કરીએ, જમ્મુ કાશ્મીર બેંક જે છે, એની અંદર એક જ વીકમાં આપણે બહુ વધારે એક અપસાઇડ જોઈ છે. સમવેર નિયર જે રીતે લેવલ્સના હિસાબે જોઈએ તો 105 થી ઓલમોસ્ટ આપણે 123 સુધીના લેવલ્સ જોયા છે. બટ વીકલી ચાર્ટ અગર જો તો એક મોટા ભાગે ઓલમોસ્ટ એપ્રિલ 2025 થી લઈને કરંટ ડેટ સુધી, એટલે ઓલમોસ્ટ એક વર્ષના ટાઈમ ફ્રેમમાં એક આની અંદર એક ટ્રાયંગલ ફોર્મેશન થયું હતું, અને એનું બ્રેકઆઉટ આપણાને 110ના ઉપર આવતા દેખાઈ રહ્યું છે. એટલે આની અંદર એક કન્ટિન્યુએશન જોવા મળી શકે છે નેક્સ્ટ વીક અને ઇવન નેક્સ્ટ મંથ સુધી પણ. તો આની અંદર આપણે સ્ટેગર્ડ મેનરમાં બાય કરી શકીએ છીએ. 121નું અપ્રોક્સિમેટ ક્લોઝિંગ છે, અને નીચે 115 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. અને સ્ટોપ લોસ જે રહેશે 106ના નીચે રાખશું, અને ઓવરઓલ ઉપરની સાઈડમાં આપણે 140 141ના લેવલ્સ J&K બેંકમાં જોઈ શકીએ છીએ. સેકન્ડ છે એચડીએફસી બેંક. એચડીએફસી બેંકમાં વન સાઇડેડ સેલિંગ આપણે છેલ્લા ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ. ઓલમોસ્ટ જે યુએસ ટ્રેડ ડીલના પછી હાઈ જે લાગેલો 990નો, એના પછી નોનસ્ટોપ આપણે સેલિંગ જોઈ છે. અને જે રીતે વર્ટિકલ ફોલ આવ્યો છે, એ રીતે આની અંદર બાઉન્સ પણ ડેફિનેટલી આવશે. અને ઓવરઓલ જે પીવટ્સ જે છે, અગર આપણે ડેલી પીવટ્સ જોઈએ તો ઓલમોસ્ટ જે મંથલી પીવટ્સમાં એક્ઝેક્ટલી સપોર્ટ આવે છે 890 થી લઈને 889નો, અને ક્લોઝિંગ પણ અત્યારના એના આજુબાજુમાં છે, સમવેર નિયર 888ના. અને આ લેવલ્સ અલાઇન થઈ રહ્યા છે. પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન છે માર્ચ 2025નો, એટલે આપણે ઓલમોસ્ટ એક વર્ષ પહેલાના લેવલ્સ આવી ગયા છે આની અંદર. એટલે 2-3 દિવસ વેઇટ કરવું પડશે એચડીએફસી બેંકમાં. કન્ટિન્યુઅસલી ક્લોઝિંગ અગર 890ના ઉપર આવે છે મંડે ટ્યુઝડે સુધી, તો ડેફિનેટલી આમાં એક બાઉન્સ 930 940 સુધી બનશે. તો એ ટાઈમે આપણે એચડીએફસી બેંક બાય કરશું, અને સ્ટોપ લોસ લગાડશું 870ના નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી, અને ટાર્ગેટ 940નો લઈને ચાલશે. ઓકે, તો એક તો J&K બેંક ઉપર એક પોઝિટિવ વ્યૂ છે. 141ના ટાર્ગેટ ત્યાં બની શકે છે. અને એચડીએફસી બેંક પર કહી શકો કે કન્ડિશનલ બાય છે. 2-3 દિવસ સુધી જો 890ની ઉપરનું ક્લોઝિંગ આવે છે ત્યારે તમારે બાઇંગ પોઝિશન બનાવવાની છે. અને 930 940 એટલે કે 940 સુધીના આ તમને ટાર્ગેટ બનતા અહીંયા આગળથી જોવા મળી શકે છે.
ત્યારે જ જીગરજી આપણે એક થોડી ફાર્મા અને હેલ્થકેર સેક્ટરની વાત કરી લઈએ, કારણ કે આ નબળા માર્કેટમાં અહીંયા એક મજબૂતી સાથેનું સેક્ટર વાઇઝ આપણે જોઈએ તો ક્લોઝિંગ જોવા મળ્યું. એપોલો હોસ્પિટલ જેવા કાઉન્ટર જે છે એ મજબૂતી તરફ રહ્યા. મેનકાઇન્ડ ફાર્મા જેવા સ્ટોક આ સપ્તાહમાં ચર્ચામાં રહ્યા. નેટકો ફાર્મા પણ હતો. તો કઈ રીતે આપ આ સેક્ટરમાંથી સલાહ આપશો? ફાર્મા ડેફિનેટલી સારું છે, બટ ઓવરઓલ અગર આપણે સ્પેસિફિકલી નેટકો ફાર્માની અગર વાત કરીએ તો 2 વીકથી ઓલમોસ્ટ આપણાને 140-150 પોઈન્ટનો મૂવ જોવા મળ્યો છે અને પ્રીવિયસ સ્વિંગ હાઈ 950નો છે, એના ઉપર જ ક્લોઝિંગ છે. એટલે વીકલી બેસિસ તો આનું સ્ટ્રક્ચર સારું છે અને બુલિશ દેખાય છે. એક જ વસ્તુ છે કે ઓવર એક્સટેન્ડેડ છે, થોડો કરંટ વીકમાં 10-11% ચાલ્યો છે. એટલે આની અંદર 1.5 થી 2 મહિનાનો વ્યૂ રહેશે. સ્ટેગર્ડ મેનરમાં 950-960 સુધી પણ આવે તો બાય કરવાની સલાહ રહેશે. 900ના નીચે એક સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટ આપણે 1060-1080 નો રાખશું નેટકો ફાર્મામાં. સેકન્ડ છે ઝાયડસ લાઈફ છે. ઝાયડસ લાઈફની અંદર પણ રિવર્સલ દેખાડી રહ્યું છે. છેલ્લા 3-4 વીકથી એક સપોર્ટ છે 900 થી લઈને 880 નો, ત્યાંથી વારંવાર આપણાને રિવર્સલ જોવામાં મળી રહ્યું છે. અને આની અંદર નેક્સ્ટ વીક છે ને બેસિકલી ગઈકાલે તો ક્લોઝિંગ આની 930ના ઉપર હતી જે રેઝિસ્ટન્સ હતો, બટ અત્યારના ક્લોઝિંગ એના નીચે આવી છે. એટલે નેક્સ્ટ વીક મંડે ક્યાં તો ટ્યુઝડે ક્લોઝિંગ 930ના ઉપર આવે છે તો સ્ટ્રેટ હવે આપણે બાય કરી શકીએ છીએ. 900ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને હાયર સાઇડમાં 970-965ના ટાર્ગેટ્સ રહેશે. ઓકે, તો આપણે ફાર્માની ખાસ કરીને અહીં આગળથી વાત કરી અને કયા સ્ટોકને તમારે ફોકસમાં રાખવાના રહેશે. ત્યારે જીગરજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી ઓઇલ ઇન્ડિયા અને ચેન્નઈ પેટ્રો, ઓલરેડી અમે અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.